નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। સાયબર ફ્રોડના કિસ્સા વધતા પોલીસ બની સતર્ક। વિવિધ 192 ફરિયાદમાં ગયેલ રૂપિયા 305 કરોડના સ્કેન્ડલમાં 5 આરોપીની ધરપકડ કરતું સાયબર ક્રાઇમ। સ્વદેશી વસ્તુઓના વેચાણની જાગૃતિ અર્થે વોકિંગ ક્લબ દ્વારા જૂનાગઢથી જામવાડા સાયકલિંગનું કરવામાં આવ્યું આયોજન। 105 કિલોમીટરના રૂટ ઉપર સૌરાષ્ટ્રમાંથી 535 સાયકલ વીરો જોડાયા। હું હંમેશા વકીલોની વચ્ચે રહેનારો માણસ છું। વકીલોના પ્રશ્ન અને પરીક્ષા અંગે સતત જાગૃત રહેવાનો કોલ આપતા બાર એસોસિએશનના નવનિયુક્ત પ્રમુખ ભાવેશ ઝીંઝુવાડિયા। અને ચોકી સોરઠના 2 તરવરિયા યુવાનોએ કાજુ પ્રોસેસિંગ યુનિટના માધ્યમથી 400 કરોડનું ટર્નઓવર પાર કર્યું। અન્ય યુવાનોને પ્રેરણા આપી સોરઠમાં સ્ટાર્ટઅપની અનોખી સિદ્ધિ। આ તમામ સમાચાર આપણે વિગતવાર અહેવાલ સાથે જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। Good morning. This is Junagadh. હવે જોઈએ સમાચાર વિગતવાર। માત્ર જૂનાગઢ કે સોરઠ નહીં પરંતુ સમગ્ર રાજ્યમાં જે રીતે સાયબર ફ્રોડના કિસ્સાઓ ચિંતાજનક રીતે વધી રહ્યા છે તે જોતા
ગૃહ મંત્રાલયના આદેશ બાદ જૂનાગઢ રેન્જ આઈજી નિલેશ જાજડિયાની સૂચનાથી એસપી સુબોધ ઓડેદરાએ તમામ પોલીસ મથકને સતર્ક રહેવા આદેશ આપ્યા હતા, જેના ભાગરૂપે ખાસ કરીને સાયબર ક્રાઇમની ટીમ સતર્ક બની અને 5 આરોપીની ધરપકડ કરી અલગ અલગ 192 જેટલી ફરિયાદમાંથી 305 કરોડ રૂપિયાનો જે ફ્રોડ થયો હતો તે અંગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. મ્યુઅલ એકાઉન્ટ ડ્રાઈવ અંતર્ગત NCCRP પોર્ટલ ઉપર થયેલ 192 ફરિયાદને આધારે આ કામગીરી કરવામાં આવી છે, જેમાં સુખનાથ ચોકમાં રહેતા અલી મહમદ આસિફભાઈ ઠેબા સહિત 4 સાગરીતોની ધરપકડ કરીને પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. પકડાયેલા જે આરોપી છે તે તમામને ડીવાયએસપી સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. આ અંગે નાયબ પોલીસ અધિક્ષક હિતેશ ધાંધલીએ કહ્યું કે સાયબર ફ્રોડના કિસ્સા વધી રહ્યા છે. પોલીસે અલી મહમદ ઉર્ફે આસિફ હબીબ ઠેબા, ઇમ્તિયાઝ ઉર્ફે બકરો ઇબ્રાહીમભાઈ હિંગરોજા, અજય ઉર્ફે કાનો ઉર્ફે જાડિયો મનુભા ભીખુભા, અંજુભાઈ છોટુભાઈ અને સાહિલ ઉર્ફે કારિયા ગફારભાઈની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાત પોલીસ દ્વારા ઓપરેશન મ્યુલ હન્ટ કરીને જે સાયબર ફ્રોડમાં જે ગેરકાયદેસર રીતે નાણાં મેળવવાની જે પ્રવૃત્તિ ચાલે છે તે અંતર્ગત જે સાયબર ક્રાઇમ કરી અને અલગ અલગ ઇસમો દ્વારા કેટલાક લોકો પાસેથી તેમના બેંક એકાઉન્ટો ભાડે લઈ તેમને કમિશન આપવાની લાલચ આપી અને આ પ્રકારની પ્રવૃત્તિઓ આચરવાની જે ગુના બની રહેલા છે તે અંતર્ગત આ ઓપરેશન મ્યુલ હન્ટ બાબતે જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈસી અને તેમની ટીમને જે નેશનલ NCCRP પોર્ટલ છે તે ડેટા એનાલિસિસ આ ઉપરાંત હ્યુમન સોર્સિસ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે જે માહિતી મળેલી તે મારફતે જૂનાગઢના પણ કેટલાક ઇસમો આ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા છે તે માહિતી મળતા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ તમામ ડેટાઓ એનાલિસિસ કર્યા બાદ જે જાણવા જોગ આપેલી, જેના અંતર્ગત એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈસી YN સોલંકી દ્વારા ગઈકાલે જે ફરિયાદ દાખલ કરવામાં આવેલી તેમાં BNSની કલમ 317(2) અને 4 તેમજ IT એક્ટની કલમ 66D મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો. આ ગુનો કુલ છે 14 ઇસમો વિરુદ્ધ દાખલ કરવામાં આવેલો છે. મૂળ આ ગુનાના આરોપીઓની એમો જે અલગ અલગ છે 52 જેટલા એકાઉન્ટો કમિશન આપવાની લાલચ આપી અને ભાડે મેળવેલા, ત્યારબાદ આ એકાઉન્ટોમાં છે સાયબર ફ્રોડ તથા ઓનલાઈન ગેમિંગના રૂપિયા જમા કરાવી અને તેમના મળતિયાઓ મારફતે ATMથી કે ચેકથી આ રૂપિયા વિડ્રો કરવામાં આવતા. આ વિડ્રો કર્યા બાદ જે એકાઉન્ટ ધારકો હતા તેમને કમિશન આપે. ત્યારબાદ જે મુખ્ય આરોપીઓ છે અલી મહમદ ઉર્ફે આસિફ ઠેબા અને રાજુ ઉર્ફે રામભાઈ ભાવનગરવાળો આંગડિયા મારફતે આ રૂપિયા મોકલી આપતા, જેનું USDTમાં ટ્રાન્સફર કરતા અને આ જે રકમ છે આરોપી નંબર 14 ઇરફાન જાદુગર જે દુબઈવાળો છે તેને મોકલી આપતા. આમ પૂર્વ આયોજિત આખું કાવતરું રચી આંતરરાષ્ટ્રીય લેવલનું એક રેકેટ છે આ આરોપીઓ સંડોવાયેલા હોય અને દેશને આર્થિક રીતે નુકસાન પહોંચાડી રહેલા, જેથી કરીને જૂનાગઢ LCB તથા એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા આ બાબતે ગુનો દાખલ કર્યા બાદ હાલ વિગતવારની તપાસ હાથ ધરવામાં આવેલી છે. આ આરોપીઓના એકાઉન્ટમાં કુલ 305 કરોડ રૂપિયાની જે અમાઉન્ટ છે તેમનો ફ્રોડ થયેલા છે, જે પૈકી NCCRP પોર્ટલ ઉપર 192 ફરિયાદો 52 એકાઉન્ટ ધારકો વિરુદ્ધ દાખલ થયેલી છે અને જેમાં 9 કરોડ 43 લાખ રૂપિયાની અમાઉન્ટ છે સાયબર ફ્રોડના નાણાં મેળવેલા હોવાની હકીકત છે ધ્યાને આવેલા છે. હાલ આ તપાસ દરમિયાન છે કુલ 5 આરોપીઓ અલી મહમદ ઉર્ફે આસિફ હબીબ ઠેબા, ઇમ્તિયાઝ ઉર્ફે બકરો, અજય ઉર્ફે કાનો, અંજુમ ચૌહાણ, સાહિલ ઉર્ફે કારિયો, આ 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે. અન્ય 4 આરોપી જયેશ મકવાણા, રાહુલ કેશવાલા, ઉમર સમા, કેતન સોલંકી, આ 4ને હસ્તગત કરવામાં આવેલા છે. જૂનાગઢમાં સ્વદેશી વસ્તુ અભિયાન વેગવંતું બની રહ્યું છે. વહીવટી તંત્રના પ્રયાસોને સ્થાનિક સંસ્થાઓ પણ સાથ સહકાર આપે છે. જૂનાગઢમાં વોકિંગ ક્લબ નામની એક સંસ્થા છે જે
વોકિંગ માટે અને સાયકલિંગ કરવા માટે જાણીતી છે. આ સંસ્થા દ્વારા સ્વદેશી વસ્તુઓના વેચાણ અને ખરીદવા માટે લોકોમાં જાગૃતિ આવે તે માટે ગઈકાલે રવિવારે શિયાળાની ઠંડીમાં વહેલી સવારે 4:30 વાગ્યાથી જૂનાગઢથી જામવાડા સુધી સાયકલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જૂનાગઢ, પોરબંદર, ગીરગઢડા, જામનગર, રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાંથી 535 સાયકલ વીરો જોડાયા હતા. આ પ્રસંગે મ્યુનિસિપલ કમિશનર તેજસ પરમાર, ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલિયા વગેરે લીલી ઝંડી આપવાના સમયે બાઉદીન કોલેજ ખાતે હાજર રહ્યા હતા અને 535 જેટલા સાયકલ વીરોને પ્રોત્સાહિત કર્યા હતા. ગણમાન્ય તબીબો પણ સાયકલિંગમાં ભાગ લેતા થયા છે. સાયકલિંગ કરવું એ સ્વસ્થતા માટે, તંદુરસ્તી માટે ખૂબ જ સારું છે. ત્યારે ગઈકાલે 550 જેટલા સાયકલ વીરોએ જૂનાગઢથી જામવાડા સુધીનું 105 કિલોમીટરનું અંતર સાયકલ ઉપર પૂર્ણ કર્યું હતું. દર વર્ષેની જેમ આ વર્ષે પણ જૂનાગઢ ગઢવી સાહેબનો વોકિંગ જૂનાગઢ ક્લબ છે તેમના દ્વારા એક સ્વદેશીના મંત્ર સાથે સ્વદેશીના પ્રચાર માટે, સ્વદેશીના વિચારને પહોંચાડવા માટે જૂનાગઢથી જામવાડાનો સાયકલનો રૂટ 105 કિલોમીટરનો થાય છે. આ રૂટમાં જૂનાગઢ, રાજકોટ, ગોંડલ, જામજોધપુર, ધોરાજી, ઉપલેટા અને પોરબંદરથી કુલ 535 જેટલા સાયકલ રાઇડરો આવેલા છે. અને ખૂબ જ વહેલી સવારે 4:30 વાગે બાઉદીન કોલેજેથી આ યાત્રા શરૂ થઈ અને જામવાડા અંદાજે 1 વાગે આ યાત્રા પૂર્ણ થશે. ખૂબ જ સરસ વિચાર સાથે, ખૂબ જ સરસ મેસેજ સાથે 15 વર્ષના દીકરા દીકરીઓથી માંડી અને 65 થી 70 વર્ષના લોકો સુધીની આ યાત્રા ખૂબ જ ઉત્સાહપૂર્વક અને ખૂબ જ આનંદપૂર્વકની રહી છે. દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે એક વિરામનો. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો, ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ.
ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9979384445. વિરામ બાદ આપનું સ્વાગત છે. હું હંમેશા વકીલોની વચ્ચે રહેનારો માણસ છું અને એટલે જ બારની ચૂંટણીમાં પ્રમુખ તરીકે જીતી ગયો છું. આ શબ્દો છે જૂનાગઢ બાર એસોસિએશનના નવનિયુક્ત યુવા પ્રમુખ ભાવેશ ઝીંઝુવાડિયાના, કે જેમણે પૂર્વ પ્રમુખ જયદેવ જોશીને 52 મતે હરાવીને 2 વર્ષ માટે જૂનાગઢ બારનું સુકાન સંભાળ્યું છે. મતગણતરી મોડી રાત સુધી ચાલી હતી ને શનિવારે રાત્રે 11 કલાકે જ્યારે ભાવેશ ઝીંઝુવાડિયા 52 મતે વિજેતા જાહેર થતા તેના સમર્થકોએ મોં મીઠા કરાવી હાર તોરા કરીને ભાવેશ ઝીંઝુવાડિયાનું સ્વાગત અને સન્માન કર્યું હતું. 2 વર્ષ માટે પોતે બારની જવાબદારી સ્વીકારી રહ્યા છે ત્યારે વકીલોને પ્રશ્નો અને વકીલો માટે જે સ્પર્ધાત્મક પરીક્ષા હોય છે તેને માટે તેઓ સતત જાગૃત રહેશે તેવો દાવો અને આત્મવિશ્વાસ તેમના વકીલ મતદારોને ભાવેશ ઝીંઝુવાડિયાએ આપ્યો હતો. શાંતિપૂર્ણ માહોલમાં મતદાન અને ત્યારબાદ મતગણતરી પ્રક્રિયા હાથ ધરાઈ ત્યારે બાર પ્રમુખ, બાર સેક્રેટરી, બાર ઉપપ્રમુખ, જોઈન્ટ સેક્રેટરી સહિત 21 કારોબારી સમિતિની રચના કરવામાં આવી હતી. ભાવેશ ઝીંઝુવાડિયા, નવનિયુક્ત પ્રેસિડેન્ટ બાર એસોસિએશન જુનાગઢ. ગઈકાલે અમારું ચૂંટણીનું વોટિંગ હતું અને આજે અત્યારે બાર એસોસિએશનની વર્ષ 2026-27ના વર્ષ માટેના પ્રમુખની ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે અને એમાં મને જંગી બહુમતીથી બાર એસોસિએશનના તમામ સભ્યોએ ચૂંટણી કરેલ છે. આ તબક્કે બાર એસોસિએશનના તમામ વકીલ સાહેબોનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. ખાસ કરીને મારા આ ચૂંટણીમાં ચૂંટાવાનું એકમાત્ર કારણ કે હું સતત વકીલ સાહેબોને વચ્ચે રહ્યો છું, ગ્રાઉન્ડ ઉપર રહ્યો છું અને સતત વકીલોના કામકાજમાં મેં પૂરેપૂરો સાથ અને સહકાર આપ્યો છે અને એનું મને આ પરિણામ મળ્યું છે. સિઝનમાં વકીલશ્રીઓના એઆઈબીની પરીક્ષા, એપીપીની પરીક્ષા, જેએમએફસીની પરીક્ષા અને ડિસ્ટ્રિક્ટ જજ સાહેબની પરીક્ષાની જે કોચિંગ ક્લાસ હોય એ કોચિંગ ક્લાસ ખૂબ સારી રીતે ચલાવવાના છે અને એમાં બાર એસોસિએશનના મોસ્ટ ઓફ વકીલો આમાં આ કોચિંગ ક્લાસમાં એપિયર થાય અને આ જે જ્યુડિશિયલ એકેડમીની જે પરીક્ષા હોય જ્યુડિશરીની એમાં એપિયર થાય અને ખૂબ સારું પરફોર્મન્સ આપે એવો હું પ્રયત્ન કરવાનો છું.
જુનાગઢ જિલ્લાના માળિયા હાટીનાના કેન્સ ફુલેત્રાએ વર્તમાન આઈપીએલ સિઝનમાં હૈદરાબાદ સનરાઇઝમાં પસંદગી થતાં સમગ્ર ક્રિકેટ જગતમાં આનંદની લાગણી છે. કેન્સ ફુલેત્રા જ્યાં જ્યાં ક્રિકેટની તાલીમ લઈ રહ્યો છે તે એકેડમી દ્વારા કેન્સનું સન્માન કરવામાં આવી રહ્યું છે. શનિવારે અર્જુન એકેડમી ખાતે જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં કેન્સ ફુલેત્રાને સન્માનિત કરવામાં આવ્યા ત્યારે જિલ્લા કલેક્ટરે કહ્યું કે જુનાગઢ જિલ્લાના એક ગામનો છોકરો આઈપીએલમાં પસંદગી થાય જે સમગ્ર જિલ્લા માટે એક ગૌરવની બાબત છે. તાલીઓના ગડગડાટથી આપણે આ પસંદગીને આવકારવી જોઈએ તેમ જણાવતા જિલ્લા કલેક્ટર રાણાવસિયાએ કેન્સ ફુલેત્રાનું સ્વાગત કર્યું હતું ને ક્રિકેટની શ્રેષ્ઠ કારકિર્દી માટે શુભકામના પાઠવી હતી. આ અવસરે પૂર્વ કેબિનેટ મંત્રી જવાહરભાઈ ચાવડા, શહેર ભાજપ અધ્યક્ષ ગૌરવ રૂપારેલિયા, પૂર્વ અધ્યક્ષ પુનિત શર્મા અને કેન્સ ફુલેત્રાના ક્રિકેટ કોચ હાજર રહ્યા હતા. કમલ ચાવડાની તાલીમથી ખૂબ જ ફાયદો થયો છે તેમ જણાવતા કેન્સ ફુલેત્રાએ કહ્યું કે હૈદરાબાદ સનરાઇઝમાં મારી પસંદગી થઈ છે ત્યારે હવે પછી આ ટીમને જીતાડવાની સાથે સાથે ભારતીય ક્રિકેટ ટીમમાં પણ સ્થાન મળે તેવા તેમના પ્રયાસ રહેશે. તેમના શુભેચ્છકો, સંબંધીઓને ક્રિકેટ સાથી ક્રિકેટ મિત્રો આ સન્માન સમારંભમાં અર્જુન એકેડમી ખાતે ઉપસ્થિત રહ્યા હતા. આજે આપણને એની સફળતા દેખાય છે, પણ જેમ એના સુખ દુઃખના સાથી, એના સંઘર્ષના સાથી એવા એમના કોચશ્રીએ કીધું છે કે એને ખૂબ સંઘર્ષ કર્યો છે. સવાર વહેલા ઉઠવું, સતત મહેનત કરવી, સંઘર્ષ કરવો અને એમાંથી આ સ્થળે પહોંચવું એ ખૂબ મોટી વાત છે. ફિઝિકલ ફિટનેસ તો ચોક્કસ તમારી હશે જ, પણ સાથે સાથે મને લાગે છે તમારી મેન્ટલ ફિટનેસ પણ એટલી જ મજબૂત હશે. કારણ કે સફળતામાં તો બધી તાળીઓ પડે, પણ જ્યારે નિષ્ફળતા મળે, વારંવાર પ્રયાસ કર્યા પછી પણ આપણે પાછળ પડીએ, ત્યારે એમાંથી રાખમાંથી ફરી પાછું ઊભા થઈને દોડવું એ ખૂબ અઘરું છે. અમારે એવું થયું, યુપીએસસી આપીએ એટલે પ્રિલિમ આપીએ, મેઇન આપીએ, ઇન્ટરવ્યુ આપીએ, પછી ફાઇનલ આવે કે ના તમે સિલેક્ટ નથી થાય, વળી પાછી શરૂઆત કરવા. તો કોઈ પણ ક્ષેત્રમાં મને લાગે છે ફિઝિકલ ફિટનેસની સાથે સાથે મેન્ટલ ફિટનેસ પણ એટલી જ જરૂરી છે. અને ખૂબ નાની ઉંમરે મને કીધું કે 21 વર્ષની ઉંમરે આ તક સાંપડી છે એટલે ખૂબ એક ઉમદા કરિયર છે. એમના ઉદાહરણથી આપણે એટલું તો ચોક્કસ સમજી શકીએ કે સફળતા તમારે મેળવવી હોય તો જરૂરી નથી કે તમે કોઈ પર્ટિક્યુલર સ્થળે જન્મ્યા હોય, કોઈ પર્ટિક્યુલર પરિવારમાં જન્મ્યા હોય, તમે ગમે ત્યાં જન્મ્યા. હવે આઈપીએલમાં કેટલા લોકોને માળિયા હાટીના ખબર હશે? કોઈ નહીં. મોટા ભાગના ખબર જ નહીં હોય કે માળિયા હાટીના આવું કોઈ સ્થળ ગુજરાતના જુનાગઢ જિલ્લાના એક તાલુકામાં છે અને ત્યાંથી આવનારો નવયુવાન આઈપીએલમાં ઝળકે. આજે મેં ઘણું બધું આઈ વોઝ સર્ચિંગ ફોર યોર નેમ ઓન ગૂગલ નેમ, તો ઘણા બધા અંગ્રેજી અખબારોએ આપની નોંધ લીધી, એમાં આપનું નામ હતું. એટલે જુનાગઢ જિલ્લાના એક ગામનો છોકરો નવયુવાન આ સ્થળે પહોંચે એ જાણીને આપણી છાતી ગદગદ ફૂલે. કમલ ચાવડા, રણજી ટ્રોફી પ્લેયર, કેન્સ ફુલેત્રા રણજી ટ્રોફી પ્લેયર છે. અત્યારે કરંટ હૈદરાબાદ આઈપીએલ માટે ઓક્શનમાં સિલેક્ટ થયેલ છે. તો એમનો અર્જુન એકેડમી દ્વારા સન્માન સમારોહ રાખવામાં આવેલ છે. અહીંયા જે એને સ્ટ્રગલ કરી છે અર્જુન એકેડમીમાં, એનું એકેડમી સાક્ષી છે. તો જે એણે કર્યું છે એના રિવોર્ડ ને લઈને કે ભાઈ એક સારા સ્ટેજ ઉપર જાય છે, તો એકેડમી દ્વારા એક નાના એવું એનો સન્માન સમારોહ રાખવામાં આવેલ છે. એને જે સ્ટ્રગલ કરી લાસ્ટ યર નેટ બોલર તરીકે આઈપીએલમાં હતા, આ વખતે એ લોકોએ સનરાઈઝ હૈદરાબાદે જ એને પિક કરીને એની ટીમમાં પાછા રાખ્યા છે. તો બાકીનું જે બે શબ્દ કહેવાના છે આપણે ક્રેન્સ દ્વારા જ સાંભળીએ. જી, મારું નામ ક્રેન્સ ફુલેત્રા છે અને અમે માળિયા હાટના ગામથી આવી છીએ અને અમે રાજકોટ શિફ્ટ થઈ ગયા છે. મારા 6th સ્ટાન્ડર્ડ હતું ત્યારે અમે રાજકોટ શિફ્ટ થઈ ગયા. પછી હું ક્રિકેટ રમવાનું ચાલુ કર્યું અને લાસ્ટ યર હું સનરાઇઝર્સ હૈદરાબાદ માટે નેટ બોલર રહ્યો હતો.
અને એ બહુ સારો એક્સપિરિયન્સ હતો અને ઘણું બધું શીખવા મળ્યું. બધા મોટા મોટા પ્લેયર્સ હતા, બધા અભિષેક શર્મા હતા, પછી પેટ કમિન્સ ને પછી ક્લાસેન ને બધા હતા. ઘણું બધું શીખવા મળ્યું. અને પછી આ વર્ષે જ્યારે આઈપીએલ નું ઓપ્શન હતું 2026 નું ને એમાં મને હૈદરાબાદ વાળાએ પિક કર્યો અને બહુ પ્રાઉડ વાળી ફિલિંગ મળે છે. હા, અર્જુન એકેડેમીમાં જ હું જાદે વાગે પ્રેક્ટિસ કરતો હોય ને દગી સર એટલે કમલ સર ચાવડા પાસે જ હું પ્રેક્ટિસ કરવા આવું છું ને અહીંયાથી જ હું મોટો થયો છું ને અત્યારે અહીંયા મારું સન્માન છે એટલે એ બહુ સારી વાત છે. દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે એક વિરામનો. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું સ્વાગત છે. હોસ્પિટાલિટી ક્ષેત્રે અગ્રેસર એવા સરોવર ગ્રુપની જૂનાગઢની હોટલ સરોવર પ્રીમિયરને 5 સ્ટારનો દરજ્જો મળતા તાજેતરમાં તમામ લોકોને શુભકામના પાઠવીને ખુશી વ્યક્ત કરવામાં આવી હતી. ગઈકાલે સવારે સરોવર પ્રીમિયમ ખાતે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સરોવર પ્રીમિયમના જનરલ મેનેજર બાલ મુકુંદ ઠાકુરે કહ્યું કે 5 સ્ટારનો દરજ્જો મેળવવો એ તમામ હોટલ મેનેજમેન્ટ માટે એક સોનેરી સ્વપ્ન હોય છે, જે અમે સાર્થક કરી શક્યા છીએ, જે અમારા ગ્રાહકોને સંતોષકારક સર્વિસ આપીએ છીએ તે કેન્દ્ર સ્થાને છે. આ પ્રસંગે ધારાસભ્ય સંજયભાઈ કોરડિયાએ પણ સરોવર પ્રીમિયમ ટીમને અભિનંદન આપ્યા અને 5 સ્ટારનો દરજ્જો મળવાથી જૂનાગઢમાં હવે દેશ વિદેશથી ટુરિસ્ટો આવે છે, જેની પસંદગી સરોવર પ્રીમિયર રહેશે તેમ જણાવ્યું હતું. जैसे कि आप जानते होंगे, सब लोग ट्रैवल करते हैं बड़े बड़े सिटीज, मुंबई, दिल्ली, बैंगलोर, अहमदाबाद. वहाँ पे आपने देखा होगा बहुत सारे होटल्स हैं जो 5 स्टार होटल्स हैं, सारे सुविधा है वहाँ पे. ये एक गेस्ट के लिए जो कंफर्ट आने के साथ जाने तक जो होटल में होने चाहिए, एक होटल को बोला जाता है लाइक होम अवे फ्रॉम द होम. उसी क्रम में हमने अपने होटल को ऐसा डिजाइन किया है तो कोई भी गेस्ट आए इस होटल में और जब तक स्टे करे तो वो पूरा प्रॉपर कंफर्टेबल स्टे करे और उनको इंटरनेशनल होटल्स का जो फैसिलिटीज हो यहाँ प्रोवाइड हो.
तो उसी क्रम में हम लोगों ने इस होटल को एक मुकाम तक पहुंचाया है, जिसमें कि इस होटल को हमने 5 स्टार के कैटेगरी में लाया है, जिससे कि एक जैसे गवर्नमेंट ऑफ इंडिया का एक गाइडलाइन होता है 5 स्टार का, जिसमें सारे गाइडलाइन के अकॉर्डिंग सब फैसिलिटीज को हम लोग एनालाइज करते हैं, उस अकॉर्डिंग बिल्डअप करते हैं, उस अकॉर्डिंग SOPs लगाते हैं, उसी अकॉर्डिंग सस्टेनेबिलिटीज की ओर बढ़ते हैं और उसी अकॉर्डिंग हम होटल को आगे बढ़ाते हैं। तो आप जैसे दिल्ली मुंबई में महसूस करते होंगे 5 स्टार फैसिलिटी, सेम फैसिलिटीज आप सरोवर प्रीमियर जूनागढ़ में भी आप देख सकते हैं। अभी भी हम लोग जैसे गेस्ट हमारे यहाँ आते हैं और स्टे करते हैं तो उनको लगता ही नहीं है कि जूनागढ़ ऐसे सिटी में भी हम इस तरीके का सर्विसेज एक्सपीरियंस कर सकते हैं। तो उसी को और आगे बढ़ाते हुए जो गेस्ट का कंफर्टेबिलिटीज को और एक्सपीरियंस को और हाई लेवल पे रखते हुए इस सिटी के टूरिज्म को आगे बढ़ाने में हम लोग सहयोग करेंगे सर। साथ में हम लोग जो सिटी का क्लीनिंगनेस है, हाइजीन्स है, उस पर भी ध्यान देंगे बच्चों का कैरियर्स के लिए, जिससे कि आजकल आप देखते होंगे बहुत सारे बच्चे हैं जो जॉब के लिए इधर उधर भटकते हैं, उसके लिए भी हम लोग काम करते हैं संस्था के साथ मिल करके। जो बच्चे गरीब परिवार से हैं उनको डेवलप करने के लिए ट्रेनिंग ऑर्गेनाइज करते हैं। ये सारी चीजें को आगे बढ़ाते हुए हम लोग सिटी का नाम भी रोशन करते हैं, साथ में साथ अपने होटल को और आगे से आगे बढ़ाते हुए और इस पूरा गुजरात को एक सौराष्ट्र रीजन में एक ऐसा ऑप्शंस दिया है जो कोई भी गेस्ट आए, कहीं से भी आए, इंटरनेशनल, नेशनल्स, इंडिया के किसी भी कोने से आए, उनको एक कंफर्टेबल स्टे, हाइजीनिक फूड और बेस्ट सर्विसेज प्रदान हो। साथ में हम लोगों ने अभी ऐसा प्लान किया है, नेक्स्ट ईयर हर मंथ एक अलग अलग फूड फेस्टिवल ऑर्गेनाइज करेंगे, जिसमें इंडिया के हर पार्ट का रीजन का फूड यहाँ अवेलेबल होगा एज ए फूड फेस्टिवल के रूप में, और साथ में इंटरनेशनल फूड का भी रहेगा। तो हर महीने आपको कुछ न कुछ नया देखने को मिलेगा। નરેન્દ્ર મોદીએ જ્યારે સ્ટાર્ટઅપ યોજના શરૂ કરી ત્યારે તેના કેવા સારા ફળ મળશે તે સૌ કોઈ માત્ર કલ્પના કરતા હતા, પરંતુ જૂનાગઢ નજીકના ચોકી સોરઠ ગામના 2 તરવરિયા યુવાનોએ આ સ્ટાર્ટઅપના માધ્યમથી જે ઉદ્યોગ શરૂ કર્યો છે, જે આજે 400 કરોડના ટર્નઓવરને પાર કરી ચૂક્યો છે। માહિતી ખાતામાંથી મળેલે એક વિશેષ અહેવાલ અનુસાર ચોકી સોરઠના 2 તરવરિયા યુવાનોએ કાજુના બિઝનેસમાં કમાલ કરી છે અને કાજુના વેલ્યુ એડિશન માટે પ્રોસેસિંગ પ્લાન્ટ સ્થાપીને એક અનોખું સ્ટાર્ટઅપ શરૂ કર્યું છે, જેને કારણે આજે આ બંને યુવાનો 400 કરોડનું ટર્નઓવર કરી શક્યા છીએ। ચોકી ગામના ગૌતમભાઈ અકબરી અને ખાસ કરીને ચંદ્રેશભાઈ દોમડિયાએ આ ઉદ્યોગ 25 લાખ રૂપિયાની લોન લઈને શરૂ કર્યો હતો। આજે લોન તો એક બાજુ છે, પરંતુ આ બંને યુવાનો પોતાના ટર્નઓવરમાં બિઝનેસમાં 400 કરોડને પાર કરી ચૂક્યા છે। માત્ર જૂનાગઢ કે સૌરાષ્ટ્ર ગુજરાત નહીં, પરંતુ વિશ્વભરમાં અહીંથી કાજુનો વ્યવસાય થઈ રહ્યો છે તેની ખુશી ગૌતમભાઈ અકબરી વ્યક્ત કરી રહ્યા છે। જૂનાગઢ જિલ્લો સામાન્ય રીતે મગફળીનું હબ ગણાય છે, પરંતુ આવા યુવા ઔદ્યોગિક સાહસિકો આવે તો રાજ્ય સરકારની પ્રોત્સાહન નીતિ થકી ખૂબ જ સારું નામ કાઢી શકે છે, તેનું ઉદાહરણ ચોકી ગામની આ ઇન્ડસ્ટ્રીઝ બતાવી રહ્યા છે। બંને યુવાનોએ કાજુના વેલ્યુ એડિશન માટે પ્રોસેસિંગ પ્લાન્ટ સ્થાપીને અન્ય યુવાનોને આવા નવા ઉદ્યોગ તરફ વળવા માટેની પ્રેરણા આપી છે। હું ગૌતમ તેરદલાલ અકબરી, ડિરેક્ટર ફ્રેસિટા ફૂડ પ્રાઇવેટ લિમિટેડ। અમે અમારી એક બિઝનેસ જર્ની 2014થી ચાલુ કરેલી। 2014માં મેં મારી સ્ટડી કમ્પ્લીટ કરી, હું વેસ્ટ આફ્રિકા ટ્રાવેલ થયો। ત્યાં અમે બેઝિકલી રો કેશ્યુનટ પ્રોક્યુરમેન્ટનું કામ સ્ટાર્ટ કરેલું એન્ડ આના સિવાય બીજી અધર એગ્રી કોમોડિટીઝ અને ડ્રાય ફ્રૂટ્સનું પ્રોક્યુરમેન્ટ ચાલુ કરેલું। ત્યારબાદ અમે ઇમ્પોર્ટ લઈ આવીને 2021માં અમે ફ્રેસિટા ફૂડ પ્રાઇવેટ લિમિટેડની સ્થાપના કરેલી, જે જૂનાગઢ જિલ્લાના ચોકી ગામમાં આવેલી છે આ ફેક્ટરી અમારી। અને અમે અહીંયા રો કેશ્યુનટ પ્રોસેસિંગ અને અધર જે ડ્રાય ફ્રૂટ્સ છે એના પેકિંગ અને પ્રોસેસિંગનું કામ કરીએ છીએ। અમે અત્યારે એઝ ઓન ડેટ 2025માં સ્ટેપ બાય સ્ટેપ ગ્રોથ કરીને એઝ ઓન ડેટ અમે મોર ધેન 13,000 મેટ્રિક ટન રો કેશ્યુનટનું ઇમ્પોર્ટ કરીએ છીએ। આના સિવાય અમે પલ્સીસનું બી ઇમ્પોર્ટ કરીએ છીએ અને સોયાબીનનું બી ઇમ્પોર્ટ કરીએ છીએ। અને હાલમાં જે અમારા યુનિટની અંદર જે અમે પ્રોસેસિંગ કરી રહ્યા છીએ રો કેશ્યુનટનું, એમાં પર ડે અમે 14 મેટ્રિક ટન રો કેશ્યુનટને તૈયાર કરી રહ્યા છીએ અને આખા ઇન્ડિયામાં અમે સપ્લાય કરી રહ્યા છીએ। આની અંદર અમારે બેઝિકલી અત્યારે અમારે 300 થી 350 લેબરની જરૂરિયાત હોય છે
આ 350 લેબરમાંથી 70-75% લેડીઝ હોય છે કે જે રૂરલ ગામની અંદરથી ગામની અંદરથી અલગ અલગ ગામથી અહીંયા આવતા હોય છે એમ્પ્લોયમેન્ટ માટે. તો એક આ સારું ડેવલપમેન્ટ છે રૂરલ એરિયાની અંદર. અને આ બધા કાર્યની અંદર અને અમારા ફેક્ટરીના ગ્રોથની અંદર જે ગવર્મેન્ટ તરફથી જે બી સબસિડીઝ અને અધર સહાય જે મળે છે બહુ હેલ્પફુલ છે. તો દર્શક મિત્રો, આ સાથે જ આજના સમાચાર પૂરા કરીએ છીએ. જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. સાયબર ફ્રોડના કિસ્સા વધતા પોલીસ બની સતર્ક. વિવિધ 192 ફરિયાદમાં ગયેલ રૂપિયા 305 કરોડના સ્કેન્ડલમાં 5 આરોપીની ધરપકડ કરતું સાયબર ક્રાઇમ. સ્વદેશી વસ્તુઓના વેચાણની જાગૃતિ અર્થે વોકિંગ ક્લબ દ્વારા જૂનાગઢથી જામવાડા સાયકલિંગનું કરવામાં આવ્યું આયોજન. 105 કિલોમીટરના રૂટ ઉપર સૌરાષ્ટ્રમાંથી 535 સાયકલ વીરો જોડાયા. હું હંમેશા વકીલોની વચ્ચે રહેનારો માણસ છું. વકીલોના પ્રશ્ન અને પરીક્ષા અંગે સતત જાગૃત રહેવાનો કોલ આપતા બાર એસોસિએશનના નવનિયુક્ત પ્રમુખ ભાવેશ ઝીંઝુવાડિયા. અને ચોકી સોરઠના 2 તરવરિયા યુવાનોએ કાજુ પ્રોસેસિંગ યુનિટના માધ્યમથી 400 કરોડનું ટર્નઓવર પાર કર્યું. અન્ય યુવાનોને પ્રેરણા આપી સોરઠમાં સ્ટાર્ટઅપની અનોખી સિદ્ધિ. તો મને રજા આપશો, ફરી મળીશું આવતીકાલે. નમસ્કાર.